हेलो हेलो गुड मॉर्निंग ऑल वॉइस क्लियर बेटा दरेकने मारो वॉइस संभળાય यस मित यस बेटा ओके ओके थैंक यू ऑल ऑफ यू थैंक यू वेरी मच गुड आफ्टरनून ऑफ यू જો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું પાર્શિયલ ફ્રેક્શન્સ એમાં ટાઈપ 1 જોતા હતા આપણે Type 1. When the factors of denominator are all linear and distinct, it means that it is non-repeating. હા બેટા કાલનો લેક્ચર છે ને એ ટેકનિકલ ફોલ્ટના હિસાબે રેકોર્ડ એટલો જ થઈ શક્યો છે મેં જેટલો થયો એટલો મૂકી દીધો યુટ્યુબમાં વચ્ચે આપણે ખબર ને રીજોઈન થયા હતા કનેક્શન કટ થઈ ગયું હતું એટલા માટે એટલે રેકોર્ડિંગ નથી મળી શકતું પૂરેપૂરું ઓકે ડન પ્રિયાંશુ થેન્ક યુ જુઓ ટાઈપ 1 ની અંદર આપણે એવું કહીશ when the factors of the denominator are all linear and distinct means it is non-repeating એટલે આવી રીતે કાલ મેં તમને એના એક્ઝામ્પલ આપ્યા હતા કે ડિનોમિનેટરમાં ફેક્ટર છે રિપીટ ના થતા હોય ડન તો એના પાર્શિયલ ફ્રેક્શન આપણે કઈ રીતે મેળવવા આજે ફરીથી કહી દઉં છું સપોઝ આપણી પાસે આવો ફેક્ટર એક ફ્રેક્શન આપણે આપેલું છે 2 x plus 1 x plus 2 સપોઝ તો આને મારે પાર્શિયલ ફ્રેક્શન કરવા તો કઈ રીતે થાય સો દેટ ઇઝ ઇક્વલ ટુ ન્યુમેરેટર ડિનોમિનેટર પ્લસ અનધર વન ન્યુમેરેટર ડિનોમિનેટર એકના ડિનોમિનેટરમાં મૂકી દેવાનું x plus 1 બીજાના ડિનોમિનેટરમાં મૂકી દેવાનું x plus 2 ડન એકને કોન્સ્ટન્ટ આપી દેવાનો ન્યુમેરેટરમાં a બીજાને કોન્સ્ટન્ટ આપી દેવાનો ન્યુમેરેટરમાં b ક્લિયર હવે આ a અને b ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરીને મૂકી દઈએ તો આ ફ્રેક્શનને આપણે પાર્શિયલ ફ્રેક્શન્સની અંદર સ્પ્લિટ કરીએ એવું કહેવાય આપણે શું કરવાનું છે એક ફ્રેક્શન આપણે આપેલું હશે એના પાર્શિયલ ફ્રેક્શન્સ આપણે મેળવવાનું ક્લિયર ટૂંકમાં ડિનોમિનેટરમાં જે મલ્ટિપ્લિકેશનમાં આપણે આપેલું છે એને આપણે સ્પ્લિટ કરીને એડિશન કે સબટ્રેક્શનના ફોર્મમાં લખવાનું આ જે પ્રોસેસ છે એને કહેવાય પાર્શિયલ ફ્રેક્શન્સ હવે a અને b કઈ રીતે ફાઇન્ડ કરવા એ આપણો પ્રશ્ન છે ડન એનો જવાબ આજે આપણે શોધીશું a અને b હાઉ ટુ ઓબ્ટેઇન ધી આર્બિટરી કોન્સ્ટન્ટ્સ a એન્ડ b હા આજે આપણે એ મેળવવાના છે જુઓ કઈ રીતે હવે એની મેથડ તરફ આગળ વધી જુઓ કઈ રીતે મેળવવાનું આમાં બે મેથડ છે બંને મેથડના એક એક એક્ઝામ્પલ હું તમને પહેલા સમજાવી દઉં પછી અનધર એક્ઝામ્પલ્સ વિશે આપણે વાત કરીએ જુઓ પહેલા અહીંયા આપણે લખી નાખીએ 2 x plus 1 આ કઈ રીતે સોલ્વ કરવાનું હવે મેથડ જોઈએ છે x plus 1 into x plus 2 ઇક્વલ ટુ આના એલસીએમ લેવાના રાઈટ હેન્ડ સાઈડ શું લઈશું આપણે એલસીએમ એટલે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન x plus 2 છે તો એ સાથે મલ્ટીપ્લાય થશે x plus 1 છે તો એ b સાથે મલ્ટીપ્લાય થશે ડન તો શું આવશે a into x plus 2 a into x plus 2 bracket over plus b into x plus 1 plus b into x plus 1 ready upon x plus 1 into x plus 2 x plus 1 into x plus 2 આ લઈ લીધા આપણે એના એલસીએમ લેફ્ટ રાઈટ હેન્ડ સાઈડમાં શું કર્યું આપણે એલસીએમ લીધો હવે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડમાંથી બંને ઇક્વલ ફેક્ટર છે કેન્સલ x plus 1 x plus 2 આ કેન્સલ સો ઇટ વિલ ફોલોઝ ધેટ 2 equal to
a into x plus 2 to equal to a into x plus 2 plus b into x plus 1 plus b into x plus 1. ક્લિયર? અને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1 અને કહી દઈશું ઇક્વેશન નંબર 2. ચાલો અહીંયા સુધી દરેકને સમજાય છે? અહીંયા સુધી કોઈને ડાઉટ? અહીં સુધી ક્લિયર બેટા બધાને? યસ, ઓકે. મોસમી યસ, ત્રંબડિયા યસ, ઈશિતા યસ, નેહા, હાર્દિક, અનસ, રીતિ, અભી, લીશા, કેવલ, ઋષિતા, જેનિશા. ઓકે, ડન. હવે આપણે જુઓ એ અને બી મેળવવા છે. હું કઈ પ્રોસેસ કરું તો મને હા અનુજા જુઓ આ એલસીએમ લો ને તો આ બે સરખા. હું તમને આમ કહું કે 1/2 આમ લઈ આવું x/2 equal to 3/2. then x/2 equal to 3/2. તો ડિનોમિનેટરમાં લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ સરખા ફેક્ટર હોય ને કેન્સલ થાય. આ 2 2 કેન્સલ એટલે શું આવી જશે? x equal to 3. રેડી અનુજા? રેડી બેટા? ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર અનુજા? ઓકે, ડન. ચાલો હવે આપણે શું કરવું? એ અને બી મેળવવા છે. એ અને બી કઈ રીતે મળે જુઓ. હવે મારે જેને મેળવવા હોય એને એમને રાખવાના. એના સિવાયનો જે આપણી પાસે કોન્સ્ટન્ટ છે એને શું બનાવવાનું? 0. કઈ રીતે જુઓ? આ એ અને બી ની વેલ્યુ આપણે જાણતા નથી એટલે મૂકી ના શકાય. પણ જુઓ એક્સની જે વેલ્યુ છે એ આપણે આપણી રીતે ડિસાઇડ કરી શકીએ કેમ કે એક્સ કોઈ રિયલ નંબર છે. એક્સ બિલોંગ્સ ટુ આર. તો હું એક્સની કિંમત જોજો અહીંયા એક્સની કિંમત હું -1 મૂકું તો -1 + 1 એટલે 0. 0 ઇન્ટુ બી એટલે આન્સર 0. બી 0 થાય છે પણ એ 0 થતા નથી. એક્સની કિંમત -1 મૂકું તો મને એ 0 મળતા નથી. એટલે એ વાળો જે ટર્મ્સ છે એ વાળું ટર્મ એ 0 નહીં થાય. બી વાળું ટર્મ શું થઈ જશે? 0. એટલે બી નીકળી ગયા એટલે આપણે એની વેલ્યુ મળી જાય. દેન એક્સની કિંમત મૂકતી જવાની. એક્સની કિંમત -1 મૂકવું એટલે અહીંથી બી નીકળી ગયા એટલે મને એ મળી જાય. પછી બીજા કેસમાં હું એક્સની કિંમત -2 મૂકીશ. એક્સની કિંમત -2 મૂકું એટલે જુઓ જી એ વાળો કોન્સેપ્ટ આ એ વાળું જે ટર્મ છે એ નીકળી જાય. અહીંયા -2 મૂકો એટલે બી વાળું જે બીની બાજુમાં જે બ્રેકેટ છે એ નોન ઝીરો થાય. 0 થતો નથી એટલે બી 0 નહીં થાય. એ 0 થઈ જશે માટે બીની કિંમત આપણે મળી જશે. એટલે 1 બાય 1 એક એક બ્રેકેટ આપણે સોલ્વ કરતા જશું. ડન. આ એની પહેલી મેથડ. બીજી મેથડ એ કહી દઉં. હા બેટા ગમે તે સંખ્યા મૂકી શકાય પણ 0 થવા જોઈએ. ભૈરવી કોઈ પણ એક છે ને 0 થઈ જવા જોઈએ કેમ કે બે અનનોનની વેલ્યુ એક જ સાથે ના મળે. અહીંયા હું x = 3 મૂકું તો આમાં a અને b માં કાંઈ ફેર નહીં પડે. x ની કિંમત તમે 3 મૂકો તો a પણ એમનેમ રહેશે, b પણ એમનેમ રહેશે. એકે 0 નહીં થાય તો આપણે અલ્ટિમેટલી કાંઈ કર્યું કહેવાય નહીં. આપણને કંઈ મળતું જ નથી. ઇક્વેશન એઝ ઇટ ઇઝ રહેશે. a અને b તો આપણે મેળવવા છે એટલે a ને મેળવવા હોય ત્યારે b ને 0 બનાવવાનો, b ને મેળવવા હોય ત્યારે a ને 0 બનાવવાનો. એટલે એની બાજુનો જે બ્રેકેટ છે એ શું થઈ જવો જોઈએ? 0. ડન. ભૈરવી ક્લિયર બેટા? ઓકે, ડન. ચાલો તો આપણે પહેલા a મેળવવા છે એનો મતલબ કે b ની બાજુમાં જે બ્રેકેટ છે એ શું થઈ જવો જોઈએ? 0 થઈ જવો જોઈએ. b ની બાજુમાં બ્રેકેટ કઈ રીતે 0 થાય? x ની એવી કઈ વેલ્યુ મૂકો તો આ b ની બાજુનો બ્રેકેટ 0 થઈ જાય? તો કે ભાઈ x ની કિંમત તમે -1 મૂકો ને તો b ની બાજુમાં જે બ્રેકેટ છે એ 0 થઈ જાય. ડન. તો x ની કિંમત પહેલા આપણે શું લઈ લેશું? -1. x ની કિંમત લઈ લઈએ -1 for x = -1. x ની કિંમત લઈ લઈએ છીએ -1. then x = -1 માટે implies 2 = a into x = કેટલા મૂકવાના? -1. so -1 + 2 -1 + 2 પ્લસ b into -1 + 1 એટલે આન્સર શું થઈ જાય? 0. 0 into b એટલે 0. ક્લિયર? so implies 2 =
એના એ એમના 2 માઇનસ 1 એટલે 1 પ્લસ 0 ઇન્ટુ બી એટલે 0. સો ઇટ વિલ ફોલોઝ 2 ઇક્વલ ટુ એ ઇન્ટુ 1 એટલે એ. તો જો આપણે એની કિંમત મળી ગઈ કેટલી, તો કે 2. એ ઇક્વલ ટુ 2. ક્લિયર? અહીં સુધી કન્સેપ્ટ ક્લિયર બધાને સમજાણું? એની કિંમત 2 કઈ રીતે આવે? રેડી? ઓકે ઓકે, થેન્ક યુ એવરીવન, વેરી ગુડ. ચાલો હવે મારે બી મેળવવા માટે શું કરવું પડે? કોણ કહેશે? બી મેળવવા માટે શું કરવું પડે? એની બાજુનો બ્રેકેટ શું થવો જોઈએ? 0. એની બાજુનો જે બ્રેકેટ છે આ શું થઈ જવો જોઈએ? 0. આને 0 બનાવવા માટે, યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આને 0 બનાવવા માટે x ની કિંમત શું લેવી પડે? -2. સો ફોર x ઇક્વલ ટુ -2, x ની કિંમત લઈએ આપણે -2. x ની કિંમત કઈ લઈ લીધી? -2. -2 લઈ લઈએ, ઇમ્પ્લાઇઝ શું થશે? 2 ઇક્વલ ટુ x ની કિંમત -2 એટલે a ઇન્ટુ -2 પ્લસ 2 એટલે 0 પ્લસ b ઇન્ટુ -2 પ્લસ 1, b ઇન્ટુ -2 પ્લસ 1. ડન? સો ઇમ્પ્લાઇઝ 2 ઇક્વલ ટુ, આ તો 0 થઈ ગયા એટલે b -2 પ્લસ 1 એટલે -1. So what is b? b equal to -2. b equal to -2. a અને b ની બંનેની કિંમત આપણે મળી ગઈ. આપણી પાસે બે જ અનનોન હતા, એક a અને બીજું b. ડન? તો a ની કિંમત મળી ગઈ 2 અને b ની કિંમત મળી આપણે -2. આ a અને b ની કિંમત આપણે મૂકી દઈશું ઇક્વેશન નંબર 1 માં. a અને b ની કિંમત ક્યાં મૂકી દઈશું? ઇક્વેશન નંબર 1 માં. આ ઇક્વેશન નંબર 1 માં આપણે a અને b ની કિંમત મૂકી દઈએ. એક જ મિનિટ. a ની કિંમત કેટલી મળી છે આપણને? 2 અને b ની કિંમત મળી -2. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ a ઇક્વલ ટુ 2. સો 2 upon x plus 1, 2 upon x plus 1 માઇનસ b કેટલા મળ્યા આપણે? -2 એટલે પ્લસ b કેટલા મળ્યા? -2. સો ધેટ ઇઝ -2 upon x plus 2, -2 upon x plus 2. So that is 2 upon x plus 1, 2 upon x plus 1, a plus minus minus 2 upon x plus 2. આ થઈ ગયા આના પાર્શિયલ ફ્રેક્શન. ધેન આ થઈ ગયા આના પાર્શિયલ ફ્રેક્શન. આ નિયમ ક્યારે લાગુ પડે? જ્યારે x ની મેક્સિમમ પાવર કેટલી હોય? બધા જ ફેક્ટરમાં 1. લિનિયર ફેક્ટર્સ કહેવાય આને. ધેન x ની પાવર કેટલી હોવી જોઈએ? 1. અને આ એકેય ફેક્ટર રિપીટ થવો જોઈએ નહીં, એટલે x plus 1 બે વખત આવે તો ના આવે. ધેન રિપીટ થવો જોઈએ નહીં. એ છે આપણો કેસ નંબર 1. ડન? ચાલો, ક્લિયર? પાર્શિયલ ફ્રેક્શન ક્લિયર? ટાઈપ 1 ક્લિયર બધાને? કેવી રીતે a અને b મેળવવાના પાર્શિયલ ફ્રેક્શનમાં? ક્લિયર ટાઈપ 1? ઓકે, ડન. થેન્ક યુ એવરીવન. જોઈએ એનું એક્ઝામ્પલ. We solve 7x minus 25 upon x minus 3 x minus 4 into partial fractions. આને આપણે પાર્શિયલ ફ્રેક્શનમાં લખવા છે. ડન? તો શું કરીશું? આ 7x minus 25 divided by x minus 3 into x minus 4.
હવે જુઓ એકેય ફેક્ટર આપણો રિપીટ થતો નથી. ડિનોમિનેટરમાં જો એકેય ફેક્ટર રિપીટ થાય છે તો કે નહીં. એક્સની પાવર 1 છે, યસ. તો ટાઈપ 1નો એક્ઝામ્પલ છે. ટાઈપ 1નો એક્ઝામ્પલ હોય તો કઈ રીતે કરવાનું? ન્યુમેરેટર ડિનોમિનેટર પ્લસ ન્યુમેરેટર ડિનોમિનેટર. બંને ફેક્ટર લખી નાખું. પહેલો ફેક્ટર છે x - 3, બીજો ફેક્ટર છે x - 4. આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દો. ન્યુમેરેટરમાં પહેલામાં a, બીજામાં b. આના પાર્શિયલ ફ્રેક્શન. આને આપી દઈશું આપણે ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1. ડન. હવે શું કરીશું? એલસીએમ લઈશું. એટલે ડિનોમિનેટર કેન્સલ થઈ જશે. 7x - 25 ઇક્વલ ટુ, ડાયરેક્ટ લખું છું, ડિનોમિનેટર કેન્સલ. સો a ઇન્ટુ એની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે? x - 4. અને બીની બાજુમાં શું મલ્ટીપ્લાય થશે? x - 3. x - 3. યસ ત્રંબડિયા, યસ બેટા આવે એટલે કરવું. આમાં નથી મને બતાવતા. તો યસ નથી બતાવતા, પાર્ટિસિપન્ટના લિસ્ટમાં નથી આવતું. હા, એ જોઈન થાય ને એટલે એડ કરી દો બેટા. b ઇન્ટુ x - 3 થઈ ગયું. બંને બાજુ સરખા ડિનોમિનેટર એટલે કેન્સલ. ચાલો હવે શું કરીશું? પહેલા b ને 0 બનાવીશું, એની કિંમત મેળવીશું. ચાલો b ને 0 બનાવવા માટે b ની બાજુનો ફેક્ટર જોવાનો કયો છે? x - 3. x ની એવી કઈ કિંમત મૂકવું જેથી b 0 થઈ જાય? વેરી ગુડ હાર્દિક, વેરી ગુડ બેટા. યસ, b માટે 3 અને a માટે 4. વેરી ગુડ. તો x ની કિંમત -3 ની બેટા, 3, જસ્ટ 3. કૃષ્ણા -3 લ્યો તો -6 થઈ જાય. એટલે શું લેવું પડે આપણે? 3. 3 - 3 એટલે 6. આ 3 - 3 એટલે 0 થઈ જાય. -3 લ્યો તો -6 થઈ જાય. ડન. યસ. તો પહેલા લઈશું આપણે x = 3. ચાલો x = 3 લઈ અને મેળવો જી એ શું મળે? x = 3 લઈ, x = 3. x = લઈ લઈએ આપણે 3. ડન. શું મળશે x = 3 માટે? 7x - 25. x ની જગ્યાએ 3 મૂકો એટલે મળશે 7 × 3 21 - 25 ઇક્વલ ટુ એના એમના x ની જગ્યાએ મૂકે છે 3, 3 - 4 એટલે -1. રેડી? 21 - 25 એટલે -4. So -4 = -a. So what is a? Very good, very good. Meet, Priyanshu, very good beta. So a = 4. a = 4. Done? Very good. Hardik, very fast answer. Very good beta. a મળી ગયા. હવે b મેળવીએ. b મેળવવા માટે શું કરવું પડે? એની બાજુનો બ્રેકેટ શું થઈ જવો જોઈએ? 0. એની બાજુનો બ્રેકેટ 0 મેળવવા માટે x ની કિંમત કેટલી લેવી પડશે? x = 4. x ની કિંમત લઈ લઈએ આપણે 4. અહીં x ની જગ્યાએ શું મૂકીશું હવે? આમાં 4. 7 × 4 એટલે 28 - 25 ઇક્વલ ટુ આ a વાળું ટર્મ 0 થઈ જશે એટલે હું લખતો નથી, ડાયરેક્ટ લખું છું b. 4 મૂકો. 4 - 3 એટલે 1. શું થઈ જશે? 28 - 25 એટલે 3 = b. 3 = b. તો b ની કિંમત કેટલી મળશે આપણને? હેન્સ b = 3. a અને b ની કિંમત મળી ગઈ. યસ. ઇક્વેશન નંબર 1 માં મૂકી દો a અને b ની કિંમત. એની જગ્યાએ આવી જશે 4 અને b ની જગ્યાએ આવી જશે 3. a ની જગ્યાએ મૂકી દઈશું આપણે 4 અને b ની જગ્યાએ મૂકી દઈશું 3. is the required partial fractions. ચાલો રેડી? કમ્પ્લીટ. એક્ઝામ્પલ કમ્પ્લીટ. પાર્શિયલ ફ્રેક્શન કેવી રીતે કરવાના? ક્લિયર? ઓકે, ડન ડન, વેરી ગુડ. આમાં કોઈને ડાઉટ હોય તો પૂછજો બેટા.
ઓકે ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. હવે જુઓ, ઘણી વખત એવું બને, અહીંયા ફોકસ કરજો, આ બ્લોક ઉપર ધ્યાન આપજો. જુઓ, સપોઝ કે એ અને બી પાસે સરખા ફેક્ટર હોય તો એ પાસે x-3 હોય, બી પાસે x-3 હોય. હું એક્સની કિંમત 3 લઉં તો એ અને બી બંને 0 થઈ જાય એકી સાથે. આવું બને? ડન. ત્યારે શું કરવાનું? આ બે પાસે જો સરખા ફેક્ટર હોય, એ અને બી બંને પાસે એક જ સરખા ફેક્ટર હોય તો શું કરવું? ડન. એ કેસ આપણે આગળ જોઈએ છીએ. જુઓ, જુદા જુદા હોય તો વાંધો નહીં, આપણે કિંમત લઈ લઈએ. એટલે એકને 0 કરીને બીજું મેળવીએ, બીજાને 0 કરીને પેલું મેળવીએ. પણ ઘણી વખત બે પાસે સરખા ફેક્ટર હોય તો શું કરવું? સમજાય છે? હું તમને કન્સેપ્ટ કહું છું. સપોઝ કે અહીંયા x-3 હોય, અહીંયા x-3 હોય, તો હવે 3 લઉં તો એ અને બી બંને 0 થઈ જાય. તો મારે શું કરવું એ જોઈએ. જુઓ, આપણે ગણીએ એક્ઝામ્પલ. આ એ મેથડથી એક્ઝામ્પલ ગણેલો છે. ડન. મેં તમને સહેલી મેથડ કીધી છે એકદમ. હા, શું બેટા હેમાંશી? લાસ્ટમાં શું કીધું એ ખબર? લાસ્ટમાં મેં આવું કીધું કે અહીંયા સપોઝ કે અહીંયા x-3 છે. ડન. અહીંયા x-3 છે. તો હવે આને 0 કરવું હોય તો x=હું 3 લઉં તો બંને એકી સાથે 0 થઈ જાય. ક્લિયર? તો હવે મારે શું કરવું જોઈએ કે આ બંને જેથી કરીને મને એક એક મળે, પહેલાં એ મળે પછી બી મળે, એ માટે કઈ પ્રોસિજર કરવાની? ડન. એ કન્સેપ્ટ મેં તમને કીધું. તો જુઓ, આના એક્ઝામ્પલમાં સમજાવી દો. એવી કન્ડિશન આવે ત્યારે શું કરવાનું? એ જ પ્રશ્ન હતો ને માનસી? યસ. લાસ્ટ. ઓકે, અહીંયા આનું એક્સપાન્શન કરવાનું. જુઓ, આ 7x - 25 ઇક્વલ ટુ આ એ ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ જશે ax - 4a પ્લસ બી ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે આ થઈ જશે bx - 3b, bx - 3b. ક્લિયર? પછી x વાળા ટર્મ ભેગા અને કોન્સ્ટન્ટ ટર્મ ભેગા. આમાંથી x વાળા ટર્મ લખાવો જોઈએ. શું થશે? x વાળું ટર્મ છે ax અને બીજું છે પ્લસ bx. x વાળું ટર્મ લખી લઉં પહેલા, ax પ્લસ bx, ax પ્લસ bx. આ x વાળું ટર્મ થઈ ગયું. હવે કોન્સ્ટન્ટ ટર્મ, કોન્સ્ટન્ટ કોણ છે? તો કે -4a અને -4b. આ કોન્સ્ટન્ટ ટર્મ સાથે. ડન. હવે આ x વાળા જે ટર્મ્સ છે આમાંથી x કોમન, x વાળા ટર્મ્સમાંથી x કોમન, આ x કોમન કાઢી લઉં આ બંનેમાંથી, એટલે શું બચશે બ્રેકેટમાં? તો કે a પ્લસ b. બ્રેકેટમાં બચશે a પ્લસ b. રેડી? આમાંથી આપણે -4 કોમન લઈ લઈએ. બેમાં -4 દેખાય છે એટલે -4 કોમન. માઇનસ કોમન લીધા છે એટલે અંદર શું થઈ જશે? પ્લસ. -4 કોમન એટલે અંદર શું થઈ જાય? પ્લસ. ડન. હવે અહીં જુઓ, સામેની સાઈડ જુઓ. સામેની સાઈડ શું હતું આપણી પાસે? તો કે 7x - 25 ઇક્વલ ટુ અહીંયા છે a પ્લસ b ઇન્ટુ x, a પ્લસ b ઇન્ટુ x માઇનસ 4 ઇન્ટુ a પ્લસ b, 4 ઇન્ટુ a પ્લસ b. ક્લિયર? અહીં સુધી ક્લિયર બધાને? અહીં સુધી ક્લિયર? હિમાંશી, યસ, એકતા, યસ.
પ્રિયાંશુ યસ, વિશ્વાસ યસ, જયેશ, કેવર ડન. હવે જો પ્રિયાંશી યસ, ઓકે. હવે આના બંને બાજુના કોએફિશિયન્ટ કમ્પેર કરવાના. કોના? તો કે એક્સની પાવર 1 નો કોએફિશિયન્ટ અહીં કોણ છે? તો કે 7. એક્સની પાવર 1 નો કોએફિશિયન્ટ કોણ છે? તો કે 7. ડન. સામેની સાઈડ જુઓ, એક્સની પાવર 1 નો કોએફિશિયન્ટ કોણ છે? તો કે a પ્લસ બી. કોએફિશિયન્ટ કમ્પેર કરીએ એટલે હું લખી શકું કે ભાઈ a પ્લસ બી ઇક્વલ ટુ 7. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. એટલે આપણે બંને બાજુના એક્સની પાવરના કોએફિશિયન્ટ કમ્પેર કરીએ છીએ. ડન. આનો કોએફિશિયન્ટ, એક્સનો કોએફિશિયન્ટ a પ્લસ બી, એક્સનો કોએફિશિયન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ 7, તો a પ્લસ બી ઇક્વલ ટુ 7. સિમિલરલી હવે કોન્સ્ટન્ટ કમ્પેર કરીએ. કોન્સ્ટન્ટ એટલે એક્સની પાવર 0 વાળા કોએફિશિયન્ટ. જ્યાં કાંઈ ન હોય ત્યાં શું હોય? એક્સની પાવર 0. અહીંયા પણ શું હશે? એક્સની પાવર 0. એક્સની પાવર 0 એટલે 1, એને કહેવાય કોન્સ્ટન્ટ. તો એ કોન્સ્ટન્ટ જુઓ, 4 ઇન્ટુ a પ્લસ બી, અહીંયા છે 25. બેમાં માઇનસ છે, યસ, તો આવશે 4 ઇન્ટુ a પ્લસ બી ઇક્વલ ટુ 25. દેન 4 ને અંદર જવા દે એટલે આવું થશે 4a પ્લસ 4b ઇક્વલ ટુ 25. આ બે ઇક્વેશન મળી ગયા. આ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ એટલે આપણને શું મળે? a ની વેલ્યુ, a અને b ની વેલ્યુ. આ થઈ ગઈ એની સેકન્ડ મેથડ. દેન પહેલી મેથડ કઈ? કે તમારે a અને b ના બાજુમાં જે બ્રેકેટ આપને આપેલો છે એમાં કિંમત મૂકવાની. જો બંને જગ્યાએ સરખા ફ્રેક્શન, આપણે બંને જગ્યાએ સરખા ફેક્ટર હોય તો શું કરવાનું? કોએફિશિયન્ટ બંને બાજુના કમ્પેર કરવાના. તો આમાં બંને બાજુના આપણે કોએફિશિયન્ટ કમ્પેર કરીએ છીએ. જુઓ, a પ્લસ બી નો કોએફિશિયન્ટ થઈ ગયો આપણી પાસે 7. એક્સનો કોએફિશિયન્ટ આ બાજુથી a પ્લસ બી, આ બાજુથી એક્સની પાવર 1 નો કોએફિશિયન્ટ 7. સો a પ્લસ બી ઇક્વલ ટુ 7. આ પહેલું ઇક્વેશન મળે આપણને. બીજું, આ -4a ના -4b, આ કોન્સ્ટન્ટ છે. તો અહીંયા કોન્સ્ટન્ટ કોણ છે? તો કે -25. તો બીજું ઇક્વેશન -4a -4b ઇક્વલ ટુ -25. હવે બંને ઇક્વેશનને સોલ્વ કરીએ એટલે એની કિંમત મળશે 4 અને b ની કિંમત મળશે આપણને 3. દેન કઈ રીતે? જુઓ, આ ઇક્વેશન છે આપણી પાસે આવું -4a -3b ઇક્વલ ટુ -25. ડન. હવે શું કરીશું? આ a પ્લસ બી ઇક્વલ ટુ 7 છે, મારે જો આમાંથી a કાઢી નાખવા છે. તો શું કરાય? આને 4 સાથે મલ્ટીપ્લાય કરી નાખું. આખા ઇક્વેશનને કોની સાથે મલ્ટીપ્લાય કરી નાખું? 4 સાથે. અહીં થઈ જશે 4a પ્લસ 4b, 4a પ્લસ 4b ઇક્વલ ટુ 7 ઇન્ટુ 4 એટલે 28. હવે આ બેનું કરીએ આપણે એડિશન. આ -4a અને આ +4a કેન્સલ એટલે 0. આ 4b -3b એટલે b પ્લસ b ઇક્વલ ટુ 28 -25 એટલે 3. તો જુઓ b ની કિંમત શું મળી જાય? 3. b ઇક્વલ ટુ 3. ક્લિયર? હવે b ની કિંમત કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકો એટલે તમને a મળી જાય. સપોઝ કે આપણે મૂકી દઈએ આમાં ઇક્વેશન નંબર 1 માં b ઇક્વલ ટુ મૂકી દઈએ 3. ઇક્વેશન શું છે? તો કે a પ્લસ બી ઇક્વલ ટુ 7. એમાં b ની જગ્યાએ મૂકી દઈએ 3. તો a પ્લસ 3 ઇક્વલ ટુ 7. 3 આ લેફ્ટ હેન્ડ સાઈડ પ્લસ, સામેની સાઈડ જાય તો રાઈટ હેન્ડ સાઈડ જાય તો શું થઈ જશે? માઇનસ. so a ઇક્વલ ટુ
7 - 3 = 4. તો એની કિંમત કેટલી મળશે? 4 અને બીની કિંમત મળશે 3. ક્લિયર? મેં તમને કીધી એ મેથડથી પણ અને આ મેથડથી પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. જ્યારે બંનેની બાજુમાં કોમન ફેક્ટર હોય એ અને બીની બાજુમાં, ત્યારે કમ્પલસરી આપણે આ જ મેથડનો ઉપયોગ કરીશું. ડન? અધરવાઇઝ એક્સની કિંમત મૂકીને કામ કરીશું. દેટ ઇઝ ધ આન્સર. ચાલો રેડી? સેકન્ડ મેથડ પણ સમજાઈ જાય બધાને કમ્પ્લીટ? સેકન્ડ મેથડ ક્લિયર? ઓકે, નીત ડન. એકતા યસ, જેની યસ, સોનાલી યસ, વિધિ યસ, બિનલ યસ, ઈશિતા, મંસી, ઋષિલ, રાજવી, અભય, ઋષિકેશ, અભી. ડન. વેરી ગુડ, વેરી ગુડ. નંબર 2. હજુ નંબર 2 માં આપણું રિસોલ્વ ઇન્ટુ પાર્શિયલ ફ્રેક્શન્સ 1/x² - 1. હજુ આ આપણે સ્ક્વેરવાળા ટર્મ માટે એક પણ મેથડ હજી ભણ્યા નથી. ટાઈપ 1માં શું હોય કે એક્સના જે ફેક્ટર હોય ડિનોમિનેટરમાં એ લિનિયર હોવા જોઈએ. એટલે એની મેક્સિમમ પાવર કેટલી હોવી જોઈએ? 1. અહીંયા પાવર 2 છે, તો એ આ મેથડથી થઈ ના શકે, પણ એને આપણે સ્પ્લિટ કરી નાખી જોઈએ. ડન? આ નિયમ આપણે જાણીએ છીએ, a² - b². આના ફેક્ટર શું પડે? આના બે ફેક્ટર કયા કયા? a - b, સેકન્ડ બ્રેકેટમાં a + b, a - b, a + b. તો આ પાવર 2 હતી, એમાંથી હવે શું થઈ ગયું? પાવર 1 થઈ ગયું. અહીં જુઓ, a ની પાવર કેટલી? 2. b ની પાવર કેટલી? 2. હવે અહીં કેટલી આવી ગઈ? બંનેની પાવર 1 1 આવી ગઈ. ડન? તો આ રીતે સ્ક્વેરમાં હોય તો એને લિનિયર ફેક્ટરમાં આ રીતે લખી શકાય. તો આમાં જુઓ જી, એની જગ્યાએ આપણે x મૂકી દઈએ, x² માઇનસ બીની જગ્યાએ મૂકી દઈએ 1, એટલે 1². તો આને શું લખી શકાય? x - 1 × x + 1, x - 1 × x + 1. હવે સ્ક્વેરની જગ્યાએ લિનિયર ફેક્ટર થઈ ગયા, x ની પાવર 1, અહીંયા પણ x ની પાવર 1. ક્લિયર? તો આપણે શું કરશું? 1/x² - 1 એને સ્પ્લિટ કરી નાખશું, x - 1 અને x + 1. સો 1/x² - 1 = નામ લખી શકાય 1/x - 1 × x + 1 × x + 1. ચાલો, હવે આના પાર્શિયલ ફ્રેક્શન, ન્યુમેરેટર ડિનોમિનેટર પ્લસ ન્યુમેરેટર ડિનોમિનેટર. એકમાં મૂકી દઈએ x - 1, એકમાં x + 1. પહેલાને આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દઈએ a અને બીજાને આર્બિટરી કોન્સ્ટન્ટ આપી દઈએ b, અને કહી દઈએ આપણે ઇક્વેશનના નંબર 1. ચાલો આગળ શું કરીશું? ઇમ્પ્લાઇઝ 1/x - 1 × x + 1. ક્રોસ મલ્ટિપ્લિકેશન ઇક્વલ ટુ x + 1 છે કોની સાથે મલ્ટીપ્લાય થશે? a સાથે. અને x - 1 છે b સાથે. આવી જશે a × x + 1 પ્લસ b × x - 1, b × x - 1. ડિનોમિનેટરમાં બંને ડિફરન્ટ ફેક્ટર છે એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન, એટલે કે x - 1 × x + 1. સરખા ડિનોમિનેટર હોવાના કારણે બંને બાજુથી ડિનોમિનેટર કેન્સલ. સો ઇમ્પ્લાઇઝ 1 = શું થઈ ગયું? a × x + 1, a × x + 1 પ્લસ b × x - 1, x - 1. રેડી? હવે જુઓ, a અને b બંનેની બાજુમાં કોમન ફેક્ટર નથી. એક પાસે x + 1 છે, બીજા પાસે x + 2 છે. આ બંને ફેક્ટર કોમન નથી, એટલે આપણે પહેલી મેથડથી એક્ઝામ્પલ ગણી શકીએ, એક્સની વેલ્યુ લઈને. ડન? વેરી ગુડ જેનિલ, વેરી ફાસ્ટ આન્સર, વેરી ગુડ બેટા. યસ. ચાલો શું કરીશું? પહેલા એક્સની કિંમત કઈ લઈ લઈશું આપણે? પહેલાં મારે a મેળવવા એટલે b ને 0 કરવા પડે. તો b ની બાજુમાં કયો ફેક્ટર છે? તો કે x - 1.
તો પહેલાં લઈ લઈએ એક્સની કિંમત 1. ડન. આની કિંમત 1 લઈ લઉં એટલે 1 માઇનસ 1 એટલે બી નીકળી જાય. ચાલો 0 મૂકો દઈએ. શું થશે? એક્સની કિંમત 0, 1 ઇક્વલ ટુ a ઇન્ટુ 0 પ્લસ 1. 0 પ્લસ 1 એટલે 1, a ઇન્ટુ 1 એટલે a. સો વોટ ઇઝ a? ઇમ્પ્લાઇઝ a ઇક્વલ ટુ 1. એની કિંમત મને મળી ગઈ 1. ડન. એક્સની કિંમત 1 મૂકું એટલે આ બી 0 થઈ ગયા. હવે મારે જોઈએ છે બી. તો મારે એક્સને એને 0 બનાવવો પડે. તો એની બાજુમાં જુઓ જી કયો ફેક્ટર છે? એક્સ પ્લસ 1. તો એક્સની કઈ કિંમત લેવી પડે? તો કે -1. હવે એક્સની કિંમત -1 લઈ લઈએ આ એક્સપ્રેશનમાં. 1 ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ 1 ઇક્વલ ટુ -1 પ્લસ 1 એટલે એ 0 થઈ ગયા. સો બી અહીં લઈ લઈએ આપણે -1 -1. એક્સની કિંમત લઈ લીધી -1. સો ઇટ ઇમ્પ્લાઇઝ 1 ઇક્વલ ટુ બી ઇન્ટુ -1 -1 એટલે -2. implies what is b? b equal to a -2 સામેની સાઈડ જાય તો ડિનોમિનેટરમાં. so that is -1/2. a ની કિંમત મળશે 1 અને b ની કિંમત મળશે -1/2. ઇક્વેશન નંબર 1 માં મૂકી દો. એ આપણો આન્સર. ચાલો ક્લિયર? હા, પોઈન્ટમાં આન્સર નહીં લખવાનો બેટા. 0.5 નહીં, -1/2 તો એને -1/2 જ રાખવાના. ડન. ઓકે. a ની કિંમત 1 અને b ની કિંમત -1/2. સોરી, x પ્લસ 1 છે એટલે અહીંયા 1 એટલે 1 + 1 2. વેરી ગુડ. a equal to 1. yes Hardik, you are right. a equal to 1/2 and b equal to -1/2. હવે આમાં a ની જગ્યાએ મૂકવાના 1/2 એટલે શું થશે? 1/2 upon x - 1 પ્લસ b ની કિંમત છે -1/2. so that is -1/2 upon x + 1. તો આને આપણે આ રીતે લખી શકીએ. આ અંશનો છેદ છેદમાં ગુણાય. then numerators denominator becomes a denominator. so that is 1/2 1 upon x - 1. a plus minus minus. so that is -1/2 1 upon x + 1. x + 1. then આ થઈ ગયા ના પાર્શિયલ ફ્રેક્શન. ક્લિયર? પાર્શિયલ ફ્રેક્શન ક્લિયર બધાને? ઓકે. મિત યસ, પ્રીતિ યસ, હાર્દિક યસ, એકતા યસ, અભિ યસ, અનુજા યસ, પ્રિયાંશુ યસ. ઓકે, ડન. વેરી ગુડ. નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો આમાં આપણે આપ્યું છે x³ પાવર 1 હોય તો જ આપણે રૂલ નંબર 1 અપ્લાય કરી શકીએ. ડન. હવે જુઓ, આનું પહેલાં આપણે સિમ્પ્લિફિકેશન આપીશું. 8x - 8 અપોન આમાંથી જુઓ, આમાં એક્સની ઓછામાં ઓછી પાવર હોય ને કોમન નીકળે. કેટલી ઓછામાં ઓછી પાવર છે? 1. તો x કોમન. ડન. બ્રેકેટમાં શું બચશે? અહીંથી x³ એમાંથી x કોમન લઈ લીધા એટલે શું બચે? x² માઇનસ આ 2x² છે એમાંથી x કોમન એટલે 2x માઇનસ 8x માંથી x લઈ લીધા એટલે 8. ડન. ક્લિયર? તો શું બચ્યું આપણી પાસે? 8x - 8 અપોન x. હજી પાવર આવે છે 2. પાવર 2 આવે તો એક્સપાન્શન થઈ શકે નહીં. હજી આનું ફેક્ટરાઇઝેશન કરવાનું. તો જુઓ જી શું થાય. 8ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરતાં 2 આવે. 8ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરતાં 2 આવે. સો 4 × 2 = 8. આ 4 - 2 એટલે 2. 4 × 2
ડન. 6 ને 4 નહીં બેટા, 6 ઇન્ટુ 4 કરો તો 8 ન થાય. 8ના જ એવા બે ભાગ પાડવાના કે જેનું મલ્ટિપ્લિકેશન કરો તો 8 આવે, ડિફરન્સ કરો તો 2 આવે. ડન. તો 4 ઇન્ટુ 2 આવશે. યસ, 4 ને 2 આવી ગયા. આપણી પાસે બે પાર્ટ આવી ગયા, એક 4 ને બીજું 2. અહીંયા માઇનસ સાઇન હોય, 8ની સાઇન કેવી છે? માઇનસ. તો આ બંનેમાંથી જે મોટું હોય એ માઇનસ, એના સિવાયની સાઇન છે એ બીજાને અપાય, બીજા ફેક્ટરને. પહેલા ફેક્ટરને માઇનસ અને બીજાને પ્લસ. ડન. તો બે ફેક્ટર કયા થશે? એક થશે x માઇનસ 4 અને બીજું થશે x પ્લસ 2. x minus 4, another factor is x plus 2. Then હવે જો ડિનોમિનેટરમાં બધા જ x ની પાવર થઈ ગઈ લિનિયર. x ની પાવર થઈ ગઈ 1. દરેક લિનિયર ફેક્ટર થઈ ગયા. x ની પાવર થઈ ગઈ 1. તો આપણી પાસે ત્રણ ફેક્ટર છે. તો 1 ન્યુમરેટર ડિનોમિનેટર પ્લસ ન્યુમરેટર ડિનોમિનેટર પ્લસ ન્યુમરેટર ડિનોમિનેટર. ત્રણ પાર્ટીશનમાં ડિવાઈડ થશે. પહેલાના ડિનોમિનેટરમાં x, બીજાના ડિનોમિનેટરમાં x માઇનસ 4 અને ત્રીજાના ડિનોમિનેટરમાં x પ્લસ 2. x પ્લસ 2. ત્રણેયને અલગ અલગ કોન્સ્ટન્ટ આપી દઈએ, a, b અને c. તો આપણે ત્રણ વસ્તુ મેળવવાની, એક a, બીજું b અને ત્રીજું c. શું કરીશું આગળ? હવે એલસીએમ લઈશું. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 1. ડન. ચાલો, તો એની બાજુમાં શું, આનો એલસીએમ લો તો શું આવશે? એલસીએમ લેશું તો ત્રણ ફેક્ટર આવશે. આનો એલસીએમ લઈશ એટલે x માઇનસ 4 ને x પ્લસ 2 ત્રણ આવશે. તો એની પાસે x છે, કયા બે ફેક્ટર ઘટે? તો કે x માઇનસ 4 અને x પ્લસ 2. એની સાથે શું મલ્ટીપ્લાય થશે? તો કે x માઇનસ 4 અને x માઇનસ 2, સોરી x પ્લસ 2. ડન. હા, મિત કરી દીધો, કશ્યપને જોઈન કરી દીધો. પ્લસ, ચાલો હવે મને કહો બી ની બાજુમાં શું મલ્ટીપ્લાય કરવું? બી ની પાસે x માઇનસ 4 છે, શું ખૂટે? x અને x પ્લસ 2. તો બી ની બાજુમાં શું આવશે? યસ, x ઇન્ટુ x પ્લસ 2. વેરી ગુડ, x ઇન્ટુ x પ્લસ 2 પ્લસ સી. સીની બાજુમાં શું લઈ શકાય? સીમાં x પ્લસ 2 છે, તો બે ફેક્ટર કયા ખૂટે? x અને x માઇનસ 4. ડન. તો સીની બાજુમાં શું આવશે? x ઇન્ટુ x માઇનસ 4. રેડી? યસ. ચાલો હવે એબીસી મેળવો. અમારે એ મેળવવા હોય તો બી અને સી ને 0 કરવા પડે. તો બી અને સીમાં જોવાય પહેલાં કોમન ફેક્ટર કયો છે? તો કોમન ફેક્ટર x જ છે. જુઓ, બીની પાસે પણ x છે અને સીની બાજુમાં પણ x છે. હું x ઇક્વલ ટુ 0 લઈ લઉં તો બી અને સી બે નીકળી ગયા. અને x ઇક્વલ ટુ 0 લેવાથી એ પણ નોન ઝીરો થાય છે. ડન. તો પહેલાં શું લઈ લેશું આપણે? x ઇક્વલ ટુ 0. એક્સની કિંમત લઈ લેશું 0. એક્સની કિંમત 0 લઈ લેશો એટલે તમને a મળશે. એક્સની કિંમત 0 લેવાથી શું મળે? a. આ તમારે મેળવવાનું હોમવર્કમાં. એક્સની કિંમત 0 લઈ લો એટલે a મળશે. ચાલો હવે મારે બી મેળવવા. તો મારે a અને c ને 0 કરવા. તો a અને c માં કોમન ફેક્ટર કયો છે? જુઓ, x માઇનસ 4 બેમાં દેખાય છે. ડન. તો એક્સની કિંમત હું 4 લઈ લઉં તો a અને c બંને 0 થઈ જાય. તો મને શું મળી જાય? તો કે બી મળી જાય. તો x ઇક્વલ ટુ 4 લઈ અને શું મેળવવાનું? બી. હવે મારે મેળવવા સી. સી મેળવવા તો એ અને બીમાં જોવાનું કોમન ફેક્ટર કોણ છે? તો કે x પ્લસ 2. ડન. તો એક્સની જગ્યાએ -2 મૂકવું એટલે a અને બી 0 થઈ જાય. સો નેક્સ્ટ ઇઝ x ઇક્વલ ટુ -2 લેશું તો આપણે શું મળી જશે? સી. ડન. એબીસી મેળવી અને આમાં મૂકી દેવાના.
ઇક્વેશન નંબર 1. ચાલો ક્લિયર? આ હોમવર્ક છે. આ હોમવર્કમાં કરવાનું બધાએ એબીસી મેળવવાના અને ઇક્વેશન નંબર 1માં મૂકી દેવાના. ડન? ઓકે, થેન્ક યુ એવરીવન. આજે અહીં સુધી રાખીએ છીએ. કાલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનો નેક્સ્ટ ટાઈપ જોઈશું. ડન? ટાઈપ 2. એક જ મિનિટ બેટા, એટેન્ડન્સ લઈ લઉં પછી આપણે લેક્ચર પૂરું કરીએ. ચાલો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો ફટાફટ, એટલે આપણે પછી એટેન્ડન્સ લઈને લેક્ચર પૂરો કરીએ. ચાલો રેડી? સ્ક્રીનશોટ લેવાઈ ગયો બધાને? ઓકે ઓકે, થેન્ક યુ એવરીવન. ચાલો, થેન્ક યુ વેરી મચ.